હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારની શરૂઆત થઈ ગઈ છે, વાગ્યા છે 7:12. તો આજે તો સ્કૂલ જવાનું છે, તો તૈયાર થઈ ગયા. પપ્પા ગયા નાવા, ગોદડા લેવાનું હજુ બાકી છે. તો આ બાજુ હું બના છે ચા, મલાઈ કાઢી લઈએ, ચા નાસ્તો બનાવી લઈએ. મળીએ આગળ બ્લોગમાં. ગાઈસ, પપ્પા તો થઈ ગયા તૈયાર. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ચલો હવે ઉપર થઈ ગઈ તૈયાર, જઈએ સ્કૂલ. પપ્પા જાય ઓફિસ. તો ગાઈઝ આવી ગયા છીએ ઘરે. વાગી ગયા 12. તો ફ્રેશ થઈ અને મળીએ, જમવા બમવાનું બનાવીએ. વાગી ગયો છે 1. જમવા બેસી ગયા. બટાકા ડુંગળી શાક, રોટલી, કાકડી, છાસ, ઓળો, મરચા તળેલા. આજ તો મોજ પડી જાય. ચલો ગાઈસ, અમે ખાઈ લઈએ. તમારે બાકી તો તમે પણ ખાઈ લો, પછી આપણે આરામ કરીએ. ખાઈ તો ફરીથી તૈયાર થઈને જાય ઓફિસ. આ બાજુમાં આવી ગયું પાણી. આપણે પાણી ભરીએ. ઉનાળાનો સમય છે. હાથી પીવડાવીએ. પાણી આવી ગયું હોય તો ઝાડવાને પાણી પીવડાવી દઈએ. વાગી ગયા છે 4:26, 4:30 થવા આવ્યા છે. લાગી છે ભૂખ, તો ખાઈ લઈએ કંઈક. કેરીને પહેલાં ચૂકી લઈએ. કેરી તો પાકી ગઈ. કેરી મોકલાવી હતી મારા કાકાએ વડનગરથી. જો મસ્ત પાકી ગઈ કેરી, તો ખાઈ લઈએ કેરી. કેરી તો કટ કરી દીધી, જોઈ લો. ખાઈ લઈએ. કાકાના ઘરે આંબો, એ આંબાની કેરી, કેસર કેરી. ગાઈસ, વાગી ગયા છે 7:30. જમવાનું બનાવી દીધું, અડધું થોડું. બને છે શાક. આ બાજુમાં લોટ બાંધીને રાખ્યો. પપ્પા આયા હાલ વિડીયોના ટાઈમે જ પપ્પા. આજ તો મોડુંથી પપ્પા. કરાવી દીધું. પછી હવા પુરાઈ દીધી. હાલ કાલ ફરીથી પાછું જઈ અને કરાવી દઈશું. બરાબર. આજે ગરમી વધારે છે, જબ્બર ગરમી. ભટ્ટા બનાયા. મોડું થઈ ગયું તું ત્યાં ભટ્ટા જ બનાવી દો ને. તો ચલો હવે રોટલી બનાવી દઈએ, પછી મળીએ જમતી વખતે. ચલો ગાઈઝ, જમવા 7 વાગે આપણે જમવા.
વાગી ગયા 8:17, 7 વાગ્યા. આજે તો ભટ્ટાનું શાક બનાવ્યું, રોટલી, દૂધ અને મરચાં. તો ગાઈઝ વાસણ ધોવાઈ ગયા. કાલને નાસ્તા માટે છોલી અને જમવા માટે. સવારે જવાનું સ્કૂલ, તો છોલે પલાળી દઈએ. આ બાજુ તો થઈ ગઈ છે પથારી. તો ગાઈઝ આજના વિડીયોને અહીં જ કરીએ છીએ એન્ડ. મળીએ કાલે એક નવા બ્લોગ વિડીયો સાથે. તો તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મળીએ કાલે. ગુડ નાઇટ, શુભરાત્રિ, બાય બાય.